ફાઇનલી આપણે લઈને આવી ગયા છીએ એક ચેલેન્જ. ચેલેન્જ શું છે? ચેલેન્જ એ છે કે આપણા બોલપેનની સાઈ પૂરી કરવાની છે. સહી બોલપેન. તો હવે આપણે આ બુકમાં લખવાના છીએ નામ. કેનું નામ લખશું? તો કે આપણે લખશું વિરાટ કોહલીભાઈનું નામ. જ્યાં લગીને બોલપેન પૂરી નહીં થાય મિત્રો, ત્યાં લગીને આપણે લખવાનું છે વિરાટ કોહલીનું નામ આ બુકમાં. હવે જોઈએ કેટલું ભરાય બુક. આખે કોરી છે, જો નામે નથી લખ્યો હજી. ઓનલી વી લખો, વી ફોર વિરાટ કોહલી. તો ચાલુ કરીએ આપણે આ ચેલેન્જ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 5. તો હવે આપણે જોઈએ કે આપણે આ ક્યારે પૂરી કરી શકશું. તો એના માટે મેં ચાલુ કરી દીધું લખવાનું નામ. તો પહેલું જ નામ આપણે લખી નાખ્યું છે વિરાટભાઈ કોહલીનું. અને હવે આપણે ચાલુ કરી દઈશું લખવાનું. તો આપણે લખવા બેસી ગયા હતા વિરાટભાઈ કોહલીનું નામ અને ટાઈમ જતો હતો ફૂલ સ્પીડમાં. તો આપણે એક પેજ લખી નાખ્યું છે વિરાટ કોહલી લખી નાખ્યું છે. અને એટલી લખવામાં આપને લાગી સમથિંગ 6 મિનિટ લાગી અને બોલપેન એટલી પૂરી થઈ છે, એટલી જ. પણ મને બહુ અઘરું લાગે છે કેમ કે મારો કેટલા સમયથી લખ્યું નથી તો હાથ દુખીએ એવું હોય એકચ્યુઅલીમાં. તો હવે આપણે સેકન્ડ પેજથી પાછું સ્ટાર્ટ કરી દઈએ. તો બીજું પેજ આપણે લખવાનું ચાલુ કરી દીધું હતું અને આપણા હાથમાં પણ થોડો દર્દ હતો, પણ વાંધો નહીં, આપણે લખવાનું તો છે જ, પૂરો કરવાનું છે જ. આપણે તો આ ચેલેન્જમાં આપણે લખવાનું હતું વિરાટ કોહલીભાઈનું નામ. તો આપણે સતત લખવા માંડ્યા હતા વિરાટ કોહલી. તો સેકન્ડ પેજ પણ આપણે લખાઈ ગયું છે અને એને લખાવવામાં આપણે 5:15 થઈ ગયા સમથિંગ. એમાં પણ 5-7 મિનિટ લાગી છે. તો આવું લખાણ થઈ અને ભૂલ્યું ઘણી થવા માંડી છે. એટલી વારમાં તો મારો હાથે દુખે એવું. અને સાઈ આપણે જોઈએ ને તો હજી એટલી જ દીકડી છે. અમારી બાજુમાંથી ઘેટાઈ વરસાદ થઈ રહ્યા છે મિત્રો. ઓ ઘેટો થઈ ગયો હતો. તો સાઈ હજી એટલી જ થઈ છે અને મને એવું લાગે છે કે આ ચેલેન્જ પૂરો કરવામાં આપણા સાથીદારની મદદ જોશે. તો આપણા સાથીદાર કોણ છે? તો કે અહીંયા સાગરભાઈ. તો હવે આપણે લઈ લીધા છે આપણા ચેલેન્જમાં. તો હવે થોડુંક આપણે એને પણ દેશું લખવા. સાગરભાઈ તમે લખી શકશો આમાં? આરામથી લખી છે સાગરભાઈ. બોડી જોઈ લ્યો. તો સાગરભાઈ પણ આપણા ચેલેન્જમાં જોડાઈ ગયા હતા અને એમને પણ લખવાનું ચાલુ કરી દીધું હતું વિરાટ કોહલીભાઈનું નામ. અને હું બાજુમાં એની સાથે નખરા કરતો હતો. તો નખરા કરતા આપણે થાકી ગયા હતા તો નીચે બેસી ગયા હતા અને પલોઠાવાળીને પણ આપણે મજાક જ કરતા. તમારું તમને તો સાગરભાઈએ આપણે પાછું આપી દીધું. એક પેજ લખીને તમને કેવો આનંદ થયો? આવું કઈ ન કરાય. તો સાગરભાઈ કીધે જો તમને બતાવું. હા બોલપેન જ પડી ગઈ મિત્રો. બોલપેન બતાવું. બોલપેન કેમ બાકી એટલી ખાલી થઈ છે હજી એટલી. તો હવે આપણો એક પેજ લખવા પાછા બેસી જઈએ. તો સાગરભાઈ પાછું આપણે દઈ દીધું હતું કેમ કે એ થાકી ગયા હતા. પણ આપણે તો ચેલેન્જ પૂરો કરવાનો હતો તો ગમે એ પરિસ્થિતિમાં તો આપણે પાછું લઈ લીધું હતું અને લખવા મળ્યા હતા. અને લખતા બહુ ટાઈમ વહી ગયો હતો અને હાથ પણ બહુ દર્દ કરતો હતો મારો. પણ તોય આપણે લખવાનું ચાલુ રાખ્યું. ભાઈ મારા તો એટલા હાથ ફાટી ગયા કે ના બહુ પી પડી ગઈ. આમ તો હજી એટલી બોલપેન પૂરી થઈ છે પણ મારા તો લારા નીકળી ગયા. 4 પેજ લખ્યા તો એમાં એક સાગરમાં લખ્યું છે મિત્રો. તો આપણે હાથ દુખ્યા છે તો જીરી હવે હાલવું પડશે. એક કામ કરીએ, મહાદેવને દર્શન કરીએ એવી. હાલો મિત્રો. પણ મિત્રો આપણે લખવાનું તો મૂકવાનું જ નથી. હાલતા લખીને એક વિરાટભાઈ કોહલીનું નામ. તો આપણે મહાદેવના મંદિર તરફ જવા નીકળી ગયા હતા. પણ હાલતા પણ આપણે લખ્યું વિરાટ કોહલીનું નામ. અને વિરાટ કોહલીનું હાલતા લખવામાં નામ બહુ અમને ભીહ પડતી હતી પણ વાંધો નહીં, આપણે લખવાનું. તો મિત્રો લખતા આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. અને એટલું લખાણું હોય જો લખતા હેલો આ જોજી આ લખવા મગજ જોઈ ગયો મારો. હાલતા એટલું લખાઈ ગયું છે મિત્રો. તો આપણે એક મહાદેવનું નામ લઈને પાછા બેસી જવું લખવા. હાલો. તો મંદિર પાસે આપણે મસ્ત જગ્યા જોઈને આપણે પાછા ત્યાં લખવા બેસી ગયા હતા વિરાટ કોહલીનું નામ. અને ત્યાં તો મસ્ત છાયો અને મહાદેવનું બાજુમાં હતું મંદિર એટલે આપણે થોડું પ્રોત્સાહન મળ્યું અને કોન્ફિડન્સ રહ્યો. તો 6 માં 10 ની વાર હા. અને મિત્રો આપણે કેટલા પેજ લખી નાખ્યા ખબર? 1 2 3 4 5 પેજ લખ્યા છે. અને મારો હાથ બહુ દુખે એવો છે યાર. આજથી આ બહુ દુખે છે. ઘણા સમયથી લખ્યું નથી ને એટલે બહુ દુખે છે. અને આ બોલપેન તો પૂરી થવાનું નામ જ નથી લેતી. એટલીક થઈ છે હજી. આ કેટલીક વાર લાગશે? કલાક એક લખ્યું સમથિંગ ને તો હજી એટલું પૂરું થયું. એટલું જરીક મોતીન દાણા જેટલું. તો હાલો હજી આપણે લખી જ રાખીશું. પૂરી તો કરવાની જ છે. આપણે નામ લખતા હતા પણ આવું વિચાર્યું નતું કે આવું થશે. પવન જોરથી આવ્યો ને તો આપણો મોબાઈલ અને ટ્રાયપોડ બે પડી. મિત્રો હાથ તો ઠીક, પવન જોરથી આવ્યો ને ટ્રાયપોડમાં મોબાઈલ હતો ને એ પડી ગયો અને પડ્યો એટલે ટફન ભાંગી ગયો. જો હું તમને બતાવું. જોયું કેમ બાકી
આવું થાય અમે સાગરભાઈ થોડી વાર પાણી પીવા ગયા તો ટ્રાયપોડ પડી ગઈ, મોબાઈલ પડી ગઈ, હું તો લખતો હતો આમાં, મને તો ખબર નથી. બોલો. તો મિત્રો બહુ લખ્યું આપણે અને લખી લખીને આમ નદીઓમાં આવી ગયા છીએ લખવા માટે, તો અહીંયા લખી નાખશું હા મેરી જાન. તો વાહ મસ્ત લોકેશન છે, તો આપણે ત્યાં બેસીને લખશું હવે. હાલો. તો બહુ તડકા લાગ્યા ને આપણે, એટલે આપણે આવી ગયા ડાયરેક્ટ નદીમાં લખવા માટે. બાકી બધે તો બહુ તડકો લાગ્યો ભયાનક, અને મારા 6 વાગી ગયા, 6 ના મારે 5 થઈ ગઈ છે, અને હજી બોલપેન છે આપણી પાસે ઘણી. તો તડકે બેસીને આપણે બહુ તડકો લાગી ગયો હતો, તો આપણે આવી ગયા હતા નદીને કાંઠે છાંયે લખવા માટે. પણ મને ત્યાં પણ ડર લાગતો હતો કે વળી સાપ મગર કે આવી જશે. તો મિત્ર નદી કાંઠે આપણે લખવાની તો બહુ મજા આવી, પણ હાથ તો લીટા થઈ ગયા, લીટા આમ જો. તો હવે આપણે થોડુંક ઘર બાજુ જઈએ અને બીજાને પણ મોકો દઈએ વિરાટ કોહલી લખવાનો. તો હાલો. ઘર આવીને વિરાટ કોહલી ઘણી વાર લખી નાખ્યું છે, અને જો એટલી બોલપેન તો ખતમ થઈ ગયા. સારું કહો એટલી તો થઈ ગયા ખતમ. તો ચાલો હજી કન્ટિન્યુ રાખીએ. તો ભાઈ દે દેવું લખવા જરીક લે થોડુંક તો લેખ. ધોની લે કાલ ધોની. હાલો ઈ ધોની લેખ છે, 5 ધોની. હાલ્યો ધોની લખો, હાલો આયર અહીંથી લખો. તમારી રાઇટિંગ પછી ઈ ગમે એવી રીતે ધોની લખાય 4 વાર. તો આપણી સાથે ચેલેન્જમાં સામેલ થઈ ગયા હતા દિવ્યેશભાઈ. તો દિવ્યેશભાઈ કે લાવો હું પણ તમને લખી દઉં. તો એ ધોનીભાઈનું કહેતા હતા, પણ આપણે એને કીધું કે વિરાટ કોહલીભાઈનું નામ લખો. અને આજુબાજુમાં રમતા હતા છોકરાઓ, એ પણ જોવા ભેગા થઈ ગયા કે આ શું કરી રહ્યા છે, દિવ્યેશભાઈ શું લખે છે, શું છે આ બધું. સાગરભાઈના ભાઈ હિતેનભાઈ પણ આપણા સામેલ થઈ ગયા હતા આ ચેલેન્જમાં કે લાવો હું પણ થોડુંક તમને ભોગ આપું, લખી દો 2-3 વખત નામ વિરાટ કોહલીભાઈનું. તો અમે કીધું કે હા વાંધો નહીં, આલ્યો તમે લખી શકો છો. તો એ પણ લખતા હતા, તો પાછા છોકરાઓ ભેગા થઈ. દિવ્યેશનો નાનો ભાઈ એટલે દિવ્યેશભાઈનો નાનો ભાઈ જીગાભાઈ કે લાવો હું પણ તમને થોડુંક યોગદાન આપું અને હું પણ તમને લખી દઉં. તો એ ભાઈએ પણ આપણે લખી દીધું. ફાઇનલી મિત્રો અહીંયા આપણી આ સાઈ ખતમ થાય છે બોલપેનની, અને આપણે વિરાટ કોહલીભાઈને હવે અલવિદા કહીએ. મારો હાથ એવો ફાટે છે ને હવે કે તમે વાત જવા દો મિત્રો. અને આપણે વિરાટ કોહલીનું નામ હમણાં કેલ્ક્યુલેટર માર્યું હતું ને, તો આપણે એમાંથી આવ્યું હતું કંઈક 1800 સમથિંગ આવ્યો આપણો. તો 1800 વાર આપણે લખી દીધું છે વિરાટ કોહલી. તો વિરાટ કોહલી હવે લાઈક કરી દે તો મજા જ આવી જાય. હજી આપણું સપનું એની બધી થવાનું છે એટલે. તો તમને જો મજા આવી આ વ્લોગમાં તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ, અને અવાનવા ચેલેન્જ અને વિડીયો આપણા વ્લોગમાં ચેનલમાં આવતા જ રહેશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ. મળીએ.